મને ગમે છોકરા. હમણાં એક છોકરો આમથી આયલો આવતો હતો ને, એટલે મેં કીધું અહીંયા હાલ. હું છે? મેં કીધું આ ચોથા પાંચમાં ધોરણ નિહાળ્યું ખુલ્લી નથી ને અત્યારે સ્કૂલ ડ્રેસ કેમ પહેરી લીધો? ખુલ્લા નથી એટલે પહેરવા કાઢ નાખો. ઓર ઘણું પહેરવા કાઢ નાખ્યું. અને બીજી વાત તો એ છે બાપા, અમુક અમુક જે ભંડોક્યામાં, જે ફરજામાં, જે ઓવડીમાં 15 વર્ષથી ડોકું કોઈ નહોતું કાઢું, એમાંય હાવણા માર્યા. રેવા થાય ને કોક દીક આવવા થાય. અને આ દિવાળીએ તો મને એક નવીનતા એ લાગી, હાહુ બિચાર્યું ફોન કરે, હાલો બટા આવો છો ને બધાય? હા શું કઈ લાવતા ને હોય, બધું બનાવી રાખ્યું છે, મોહનથાળ બનાવી નાખ્યો છે, અને ફાફડી ને એવું બધું ગાંઠિયા બનાવ્યા ઝારાના, કઈ લાવતા નહીં વણો. હા કેદી આવો? હમણાં ક્યાં બા તમારા દીકરાને ક્યાં રજા મળે એમ જ નથી, અને ટિકિટો થસોડું નથી મળતી. છોકરાને હમણાં નિહાળ્યું ખુલી જાહે એટલે કઈ ભેગું થવા નથી ને. બેનો બધા અમારે બધા જમવા આવે એમ છે ને. ભાઈ બીજ અહીં ઉજવવાની, ભાઈ બીજ નથી ઉજવવાની, મોસમ પડી છે. સમજા, મોસમ પડી છે એટલે ઈ લોકડાઉન ની અંદર ટિકિટો તો સમજા, પણ આમ જો ઘરની ગાડીઓ ટુ વ્હીલમાં પંપ ઓછા આવ્યા હતા. વચમાં હવા વી કીધું ઉપાધિ નહીં ને આમ. બે આવો પધારો મહેમાન, આવો કિરીટભાઈ વાળા, આવો મારો બાપલિયો, આવો. જોરદાર તાળીઓથી વધાવો. એટલે ગામડાની મજા છે. અને તમારે વીરજીભાઈ બેહવું જોઈએ આજ, કારણ કે આજ અમને ઉમંગ એટલો છે કિરીટભાઈ, 2 વર્ષ પછી આ માસ્ક વગરના મોઢા જોવા મળે છે. તમે જો કેવા રોડા લાગે. અમુક અમુક પ્રોગ્રામમાં જતા ને 25-30 જણા માસ્ક બાંધતા હોય, દાંત કાઢે છે, ખામું જોવે છે, ગુઘરાણી આવે, થાય જ ન ઉઠે. એટલે આ બોલી એટલે ખબર તો પડે કે આ મજા આવે છે આને એમ. હમણાં એક દાદા આ 25 જણાનું લગ્નનું હતું ને, 50 જણાનું, એક દાદા બરોબર વાડીના ગેટે બેઠેલા સમજા. એટલે મેં સહજતાથી પૂછ્યું, મેં રામ રામ દાદા. રામ રામ. મેં કીધું લા તમે અહીંયા ક્યાંથી લગ્નમાં? એ કે અમે લગ્નમાં નથી, પણ હું તો જોવા આવ્યો, મને કંકોત્રી નથી. મેં તો તમે શું અહીંયા આવ્યા? કંકોત્રી નથી તો? એ કે મારે એ જોવા આવું છે કે આ પ્રસાદથી 51મો થાય ને એટલે સીધો પોલીસને ફોન કરવો. આપડા એ ગયા એટલે પણ આવ્યા મારા દીકરાઓએ કંકોત્રી નહોતી થઈ. હમણાં એક હોસ્પિટલમાં કેવું થયું, કોવિડની હોસ્પિટલ હતી, તો 11 વાગે ને અને 11:15 થાય એટલે એક દર્દી ડફનાર બીજું એક્ઝેક્ટ ટાઈમે. સોમવારે એમ, મંગળવારે એમ, બુધવારે એમ 11:30 થાય ને 11:15 થાય એટલે ડફનાર ઊંડી. ડોક્ટરો બધા વિચારમાં બેઠા, હાલો આવું કેમ? કે એટલું બધું એટલી બધી સિક્યુરિટી ને આ બધું છે, એટલી બધી સુવિધાઓ છે, છતાંય કેમ આમ? 4-5 જણા નક્કી કરી રાખ્યું કે તમે એક કામ કરો તો આ વખતે આ ખાટલે જોવો તો હું વાંધો શું આવે. ઘટના એવી ઘટતી હતી, કામવાળી 9:30 વાગે આવે, નવરી બવરી થઈને ઝાડુ બાડુ પોસા મારી પછી હાવ નવરી થાય ને એટલે મોબાઈલ વાપરતી હતી સમજા. તો ઓલી વેન્ટિલેટરની પિન કાઢીને 7 ભરાવે. 11:30 વાગે ડફનારા વિયો થાય. કારણ કે ઇન્સ્ટામાં સ્ટોરી મેન્શન કરવાની હોય ને. હવે તો ઈ બહુ હાલ્યું છે. પેલાના જમાનામાં વડીલો કાંઈ પણ બનાવતા, કિરીટભાઈ દૂધપાક બનાવતા, જાદરિયું બનાવતા, લાપસી બનાવતા, કાંઈ પણ હારો ભોગ બનાવતા ને એટલે સીધો મંદિરમાં ધરે. પણ હવે તો હાવ નવું આમ અલગ જ પ્રકારના સંસ્કારો હવે વિકસિત થયા છે. એ પેલા વડીલો બધું મંદિરમાં ધરતા, ટંકોરી વગાડીને ઈશ્વરને કહેતા કે હાલો પ્રભુ જમવા. હવે બધું નીકળી ગયું. હવે કાંઈ પણ ઘેરે નવું બને ને એટલે આમ સીધી સેલ્ફી પાડીને સીધી સ્ટોરી મેન્શન કરીને ફેસબુકમાં ચડાવે. હમણાં અમારા આ લોકડાઉન ની અંદર અમારા ડાયરા નો જોવાના ને એટલા તો તમને કહું ને, બધું દાદા
એટલી તો રેસીપીની સ્ટોરી જોવાણી, એ રેસીપીના વિડીયા જોવાના. અમુક અમુક તો હરગવાન કઢિયું બનાવી લ્યો બોલો, એ કે કેવી રીતે હરગવાની કઢી બને, તો ડોસ્યું ભેગ્યું રહ્યું હોત તો બધું આવડત. રેવું નથી કોઈને. 100 મહિનાથી કે આ ઉલાડ કે હા આપણે વિયા દઈએ ભાઈ. અને હવે તો કોંદાણે વીરજીભાઈ હું કોંદાણ મગજમાં આવેલું છે ને લોકોને, ખાવા બે તૈસું પડે હો વિમલભાઈ, આમ બે આમ હાલો ને હવે સુરત વિયા થાય. એક બાપા બિચારા આઠમે તમને કહું શીફળા ટોડા શાહીના ભંભા ભરીને આવ્યા. શાહીના ભંભા જોયા ને, એ પેલા બવડીઓ આવતી, હવે તો 2.5 લીટર ની થમ્સઅપ ના બાટલા અહીંથી ત્યાંથી સુરત થી અમદાવાદ થી મોકલે ને એટલે આમ હોય. શાહી ભરીને જેવી તારાપુર છોકરી વટે ને મારા દીકરા આવાથી થયો એટલી દેહના શાહીની હવા. કિરીટભાઈ વાળા મારા પરમ મિત્ર, સ્નેહી મિત્ર, એમનું સ્વાગત લલિતભાઈ રજોડિયા પુષ્પગુચ્છથી કરશે. આવો પધારો મારા વાલા, જોરદાર તાળીઓથી વધાવો. વરહડા આવો આવો બાપા. મોજીલા મોજીલા વધાવો, જોરદાર તાળીઓથી વધાવો. એમ હાલો હવે હું ચાલુ કરું, પછી મારે કિરણબેનને રજૂ કરવા છે. મને 2-3 ફરમાઈશ આવી, મને કે આ વખતે છે ને પેલું તો લેજો જ. પેલું એ હું બોલું ને, ઘણું એમ કે પેલું એટલે થોડુંક હોખમણામાં મુકાઈ દે. હમણાં 3 ડોક્ટરો આમ કેમ કે પાણીનો બાટલો લાવો તો એ નાની બોટલોમાં નો. હમણાં 3 મિત્રો તો આમ બેઠા હતા, વધુ દાદા આમ જો આ પ્રોગ્રામ છે ને પ્રકૃતિનો છે, એટલે પ્રકૃતિના પ્રોગ્રામમાં હાસ્ય જ હોય, આનંદ જ હોય, મોજ જ હોય. 5 લાખનો કદાચ તમે પ્રીપેડ વેડિંગ કરાવો, શું કે પ્રીપેડ વેડિંગ ને કેવું કહેવાય, પ્રી વેડિંગ, 5 લાખ 6 લાખ રૂપિયા વડે પ્રી વેડિંગ કરાવ્યું હોય કિરીટભાઈ, પણ આખા પ્રી વેડિંગમાં ક્યાંય દાંત નો કાઢતી સારું લાગે ખરું? ગમે એટલા કરતો, ખાલી ચહેરા ઉપર સુંદર સ્માઈલ, કાળા ધોળા ગમે એવા બીબડા હોય તો મજા જ આવે, રાજા સારું લાગવું જોઈએ. તો 3 ડોક્ટરો બેઠા હતા, ઝીણી ઝીણી સ્માઈલ આવતી હતી, એટલે તમારી સમજદારીને ધન્યવાદ. એટલે 3 ડોક્ટરો બેઠા હતા ને, એટલે બીજા ડોક્ટરને ફોન કર્યો, હાલો ક્યાં છો? તો ઓલો વળી હું તો આવ્યું છે, બેઠો તો બાજુમાં ઈવડે ઈ હતા, ઘેરે સૌ અમે બેઠા છે. આ તો બેહો પણ સાંભળ, 18 વર્ષ જૂની વિસ્કી છે અને ભાવ મીઠો ને માંડ માંડ મળી છે. જો તું નહીં આવી ને તો મજા નહીં આવે. તો આવું શું? જેવો ફોન મૂક્યો ને ત્યાં બાજુ, ક્યાં જવું છે તમને? કહો કાંઈ નહીં, કે એક ઇમરજન્સી કેસ આવ્યો છે. કે હું ઇમરજન્સી કેસ છે? એ કે 18 વર્ષનો છોકરો બહુ સિરિયસ છે, 3 જણા તો એ કે 3 ડોક્ટરો તો માથે જ છે, હું નહીં જાઉં ને તો કેસ ફેલ થઈ જાય. બહુ ઝીણું ઝીણું છે કે, પણ આનંદ જ કરાવો છે એટલે મને મજા આવે, મને મૂડ ચડે એ રીતની હું તમને આનંદ. આ 25 જણાના લગ્ન હતા ને, 25 જણાના લગ્ન એટલે કે 25 જણામાં હતા તમે, 25 જણા, 26માં કોઈ નહીં, સમજ્યા? એટલે દેહમાં લગ્ન એટલે દાદાને પૂછ્યું છોકરાઓને કે 25 જણા આપણે મહેમાનને બોલાવાના છે, કોને કોને? એમાંય ઘૂંસવું આવતી હતી, કોને બોલાવા ને કોને રાખી દેવા. પણ એક જોયું, મને મજા એ વાતની એવી કે 25 જણા લગ્નમાં હતું ને કિરીટભાઈ, મને હમણાં હાવ નીકળી ગયા. દાદા તમે આવશો, બાપા તમે આવશો, હાવ નીકળી ગયો. પછી સિલેક્ટેડ વ્યક્તિ જ આવવાનું, ઉપાધિ જ નહીં કઈ. હવે ઘટના એવી ગઈ હતી, દાદાને પૂછ્યું કે દાદા શું કરશું 25 જણા હાટું? તો કે 25 જણા હાટું કંદો મોંઘો પડે, એને થોડો લવાય, 25 જણા ઘેરે રાન નાખે, બાયું ખીચડી કઢી જે મજા આવે. કે દાદા એવું થોડું ચાલે, કે કંઈક તો મંગાવવું પડે ને, કે અથવા તો ગમે એ બનાવવું પડે. એ પછી તો તમે કંઈક ઓનલાઈન મંગાવો છો ને,
બાપો આખો દી દુકાનમાં ગ્રાહકની વાટ જો, છોકરો ઓનલાઈન પણ કે પપ્પા આ ફી ભરવાનું. પપ્પો કેટલે રળે. હમણાં એક દાદા તમને કોઈ ત્યાં સુરત આવ્યા ને એટલે આમ દવાખાને બેઠા, ડોક્ટર આવી રીતે આમ હાથ લીધો ને એટલે કે બોલો દાદા શું થાય? એ કે હા કે બહુ જૂનું જૂનું ઓછું ઓછું દેખાવા પડી છે. હે તો કે જૂનું જૂનું બહુ આસું આસું દેખાવ. તો કે લોન ઉપર હાલો. ત્યાં છોકરા લોન ઉપર જ હાલો. 70 વર્ષ મારે ક્યાં લોન લેવી? એ કે ખડ ઉપર હાલો એમ. પછી છોકરાએ દાદા હવે આ વડીલો મને ખરેખર વધુ દાદા તમે જેટલું કર્યું ને વડીલો એટલું અમારથી હવે નહીં થાય. કેમ કે તમે જે સ્ટ્રગલ કર્યું, તમે જે અડધું ખાઈને એટલું બધું ભેગું કર્યું ને એટલું બધું તમને આ પેઢીઓ દર પેઢીઓ ખૂટે નહીં એવું કરી દીધું. પણ એક વસ્તુ જોઈએ કે ભણ્યા ગણ્યા નહોતા તો અત્યારના ડોલો તમને કોઈ એન્ડ્રોઈડ મીડા વાપરો, એનું માઇન્ડ તો જોવો તમે. આ દાદાને એવું કીધું કે ભાઈ 25 જણા હાટું આપણે કોંદો નથી બોલાવો. તો કે તો શું કરશો? કે તમે એ ગમે મંગાવી લો કા લાય અહીંયા. દાદાને ફોન દીધો ને તમને કહું ઓલું સ્વિગીમાં દાદાએ ફોન કર્યો, કેસનો બાટલો લખાવે. જેટલા મારા વડીલો અહીંયા પહોંચેલા પુરુષો બેઠા, વિનંતી કરું કે આપણા નામે ગેસના બાટલાની ડાયરી હોય તો મહેરબાની કરીને ઘેરવાળાઓ નામે કરી દે. કારણ કે હજી માંડ કારખાને તમને કહો ગયા હોય ને ટિફિનનું ડબલું હોય કે લુઈ ગયું ભૂઈ ગયું પહેરી ત્યાં ઘેર જ પાના ગેસના બાટલા લખાઈ નાખ્યું ને એટલે આપણે હું ન્યાય ઘેરનું કરવાનું, નિયમમાં એમ જ રહેવાનું, બીજું કઈ કામ જ નહીં. દાદાને તમને કહો સરસ મજાની ઓલી એપ્લિકેશન ડાઉનલોડ કરી લીધી, દાદાએ ચાલુ કર્યું. નમસ્કાર, સ્વિગી વર્લ્ડમાં આપનું હાર્દિક સ્વાગત છે. ગુજરાતી માટે 1 દબાવો, હિન્દી કે લીએ 2 દબાए. તો દાદાએ ગુજરાતી માટે 1 દબાવ્યું. નમસ્કાર, મીઠાઈ વર્લ્ડમાં આપનું હાર્દિક સ્વાગત છે. ગુલાબજાંબુ માટે 1 દબાવો, ફરસાણ માટે 2 દબાવો, ચટણી માટે 3 દબાવો, કાચા સીધા માટે 4 દબાવો. તો દાદાએ મીઠાઈ માટે 1 દબાવ્યું એટલે કે ગુલાબજાંબુ. તો ગુલાબજાંબુનું લિસ્ટ આવ્યું. નમસ્કાર, મીઠાઈ વર્લ્ડમાં આપનું હાર્દિક સ્વાગત છે. ગુલાબજાંબુ માટે 1 દબાવો, કાજુ કતરી માટે 2 દબાવો, જલેબી માટે 3 દબાવો, લાડવા માટે 4 દબાવો. તો દાદાને સ્વીરમાં લાડવા જ મગાવ્યા હતા. તો દાદાએ લાડવા ઉપર 4 દબાવ્યું. વળી પાછું ઉતરી ગયું. નમસ્કાર, લાડવા વર્લ્ડમાં આપનું હાર્દિક સ્વાગત છે. ગુંદીના લાડવા માટે 1 દબાવો, મોતીચૂરના લાડવા માટે 2 દબાવો અને ચૂરમાના લાડવા માટે 3 દબાવો. તો દાદાએ ચૂરમાના લાડવા ઉપર 3 દબાવ્યું. તો દાદા ઘડી કે હવે જો મારો દીકરો આમનો મંદિર લઈ જતો હોય ને બાવડા પકડે તો આપણે ફોન મૂકી દેવો. કા આટલું બધું થોડું અંદર જવાનું હોય. તો વળી પાછું દાદા કે એ લાડવા માટે 3 દબાવ્યું. નમસ્કાર, 5 કિલો માટે 1 દબાવો, 10 કિલો માટે 2 દબાવો, 15 કિલો માટે 3 દબાવો, 20 કિલો માટે 4 દબાવો. દાદા વિચાર કરે જો હજી જો આમાં 2, 3 ને 4 દબાવે તો મારો દીકરો હજી અંદર લઈ જાય. તો આમ કરીને કે આ માથા કોઈ નથી કરવી. તો ફોન કાપી નાખ્યો ને તો 20 કિલોનો ઓર્ડર વી ગયો, બટન દબાઈ ગયું. તે ઘડીક થયું તો 5 મિનિટ પછી સ્વિગીમાં જ ફોન આવ્યો. હાલો. નમસ્કાર, સ્વિગી વર્લ્ડમાં આપનું હાર્દિક સ્વાગત છે. 20 કિલો ચૂરમાનો લાડવાનો ઓર્ડર આ નંબર ઉપરથી આવ્યો હતો તો આપ એડ્રેસ કન્ફર્મ કરાવો. કોણે લખાયો? આ નંબર ઉપરથી ઓર્ડર આવ્યો. મેં નથી લખાયો ભાઈ. તો કોણે લખાયો? અમે 4 ભાઈઓ છીએ. દૂધા માટે 1 દબાઈ, વલભ માટે 2 દબાઈ, ખોડા માટે 4 દબાઈ અને મને મળવો જ કાત નહીં કે આની આરે થોડી માથાકૂટ કરાઈ ગઈ. વડીલો પાસે વડીલો અગવડતામાં મોટા થયા એટલે સગવડતાનું ભાન છે. મને તમને આજે સગવડતા પાથરી દીધી છે ને તો આ સગવડતાને ભોગવતા વિચાર કરજો કે આ કેમ બન્યું છે, કેવી રીતે બન્યું છે. નથી અમુક દાદા પાસે કાંઈ નહોતું છતાંય આમ મોઢા જોવો ને એટલે આમ ખિલખિલાટ કરતા હોય, મજા જ હોય એને. અને એને મજા જોતી એટલે ગમે ને લઈ લેવો. એક આમ દાદા આયલા જતા હતા ને તો બરોબર એક ભાઈ સવારના પોરમાં રાહુલ આમ શટર ખોલીને હજી આમ
હાવણી બાવણી હંસવારી બંધવારી કાઢે. દાદા કે રામ 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 રામ. બોલો બાપા હું જોઈ? ગાયનું ઘી રાખો. કે બાપા મારે હાર્ડવેરની દુકાન, નળ ફુવારા ને વાયસર ને પાવડા હાથા મળે, ગાયનું ઘી ન મળે. કે તઈ હું બોળિયા ટાંગા તમામ વસ્તુ મળે છે, ઉતારી નાખો નહીં માણા આમાં લોભાઈ જાય છે. એમ કરીને વીએ ગયા. તો બોલો ઘડીક વિચારમાં પડ્યો, ગરાગ હતું કે લંગરાવા આવ્યો હતો. સોમવારે પાછા દાદા, મંગળવાર પાછા દાદા કે રામ રામ ભાઈ. કે રામ 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 રામ. બોલો બાપા હું જોઈ? ગાયનું ઘી રાખો. કે ગાયનું ઘી નથી બાપા, તમે કાલે આવ્યા હતા ને બોણી બગાડી ગયા છે, હવે નું આવતો. કાં ભાઈ? કે હવે જો આવ્યા ને તો બંદૂકે દઈ દઈ. પણ નો ના પડદે ને એમાં તારે મારી વસાડે બંદૂક હું કામ વૈશમાં લાવે. એમ કરીને વી ગયા. તો બુધવારે નો ગયા ને ગુરુવારે નો ગયા ને શુક્રવારે આવ્યા. રામ રામ ભાઈ. કે રામ 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 રામ. બોલો બાપા બંદૂક રાખો. હા તો કે બંદૂક રાખો. બંદૂક નથી રાખતો. આખી દુકાનમાં બંદૂક નથી. કે નહીં બંદૂક તો આ મારી દુકાનમાં થોડું હોય, નળ ફુવારા ને વાયસર ને પાવડા ને હાથા મળે, બંદૂક નથી ને. કે નહીં તો 1 કિલો ગાયનું ઘી જોખી દે. ગજબ. એમ એને હુવાણ કરવી ગમે એમ હુવાણ કરી નાખે. નથી એક દાદા માયલા દાદા છે ને, તો ફ્રૂટ વાળા ને આમ લારી ઊભી હતી. એટલે દાદા કે રામ રામ. રામ રામ શબ્દ ઈ એક વખત રામ રામ બોલો ને એટલે 108 વાર માળા થઈ ગયો. આ ઋષિ મુનિઓની પરંપરાને ક્યારેક જોતા રહેજો. હા કે રામ રામ. તો કે રામ 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 રામ. બોલો બાપા આ સફરજન શું ભાવના છે? તો કે હોના 1.25 કિલો. કે જોઈક મારો દીકરો 5 કિલો. તો 5 કિલો સફરજન જોઈ ખા. તો કે લાવો બાપા ઠેલી. ઠેલી નથી, એક નું પડીકું વાય. રાહુલ 5 કિલો સફરજન નું એક નું પડીકું વેળ્યું. ઓલો કે પહેલી વાર આવા ગ્રાહક મળ્યા આપણને, નકર આવા ગ્રાહક થોડા હોય. ગ્રાહક ગમે માગે પડીકા માંડ વાળવા. તો ઘડીક કે આ જામફળનો શું ભાવ? તો કે 40 કિલો. કે જો 5 કિલો. કે સત્યનારાયણની ભગવાન કથા લાગે ઈ ગમે હોય તારે શું છે, તું પડીકા માંડ વાળવા. 5 કિલો સફરજન ને 5 કિલો તમને કહો જામફળના પડીકા વેળવા. તળુકનારા દાદાની નજર રાવણા ઉપર ગઈ. તો ઓલે સાબડું હાથમાં લીધું. કે આ નથી વેચવાના, આ છોકરાઓ હાટું ને બકરાને ખાવા રાખ્યા છે. તમે ક્યાં 5 કિલો જો ખાવત મારે હું નોકરું પડીકું જ વાળે રાખવાનું. આમ હુવાડ કરાવે હુવાડ.